તો ચોમાસું આવી રહ્યું છે ત્યારે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે। રાજકોટના જેતપુરથી થોરાળા ગામને જોડતા મુખ્ય માર્ગની હાલત ખૂબ જ ખરાબ છે। રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે, ઠેર ઠેર ખાડા પડી ગયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ રસ્તાનું સમારકામ અહીંયા થતું જ નથી, જેના કારણે ગામના લોકોમાં રોષનો માહોલ છે। માત્ર થોરાળા જ નહીં પરંતુ થોરાળાથી વીરપુર અને ચરખડી તરફ જતો માર્ગ પણ ભંગાર હોવાથી લોકો ભારે મુશ્કેલીમાં છે। ખરાબ રસ્તાના કારણે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે કે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને રોજિંદા અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે। હાલની રોડની હાલત તો બહુ ખરાબ છે। 2017ની સાલમાં બનેલો હતો, અત્યાર સુધીમાં હજી હાલ બન્યો નથી। 9 વર્ષ થયા। વાહનને બહુ તકલીફ છે, વાહન બહુ ખરાબ કરી નાખ્યા છે, માણસોને જવામાં બહુ તકલીફ થાય છે। રજૂઆત બહુ અધિકારીઓને કરી છે, રાજકારણીને કરી છે, તો આશ્વાસન દે કે થઈ જાય ટૂંક સમયમાં થઈ જાય તમારો રોડ, પછી છેલ્લે એમ કે ડામર નથી। સમયથી અહીંયા અમારા રોડની એટલી બધી માંગ છે કે આજે 9 વર્ષ થઈ ગયા, આ રોડ ક્યારે સારો થતો। એવડા મોટા ખાડા પડી ગયા કે જેની કોઈ સીમા નથી, કોઈ પણ વાહન ચલાવવું બહુ મુશ્કેલ પડે છે। બીજા નંબરની અંદર અમારે કોઈ પેશન્ટ લઈને જવા, એમાંય ખાસ કરીને ડિલિવરી કેસ અને હાર્ટ પેશન્ટ, આ 2 પેશન્ટને લઈ જવામાં તમને એવડી બીક લાગે છે કે આ રસ્તામાં જો નહીં ક્યાંક માણસ ફેલ થઈ જાય તો। તંત્રનું કહેવું છે કે સમારકામ માટે વર્ક ઓર્ડર જારી કરી દેવાયો છે અને સંબંધિત એજન્સીને કામગીરી પણ સોંપી દેવાઈ છે, પરંતુ ડામરની અછતના પગલે કામ શરૂ થઈ શક્યું નથી। વિભાગના કહેવા પ્રમાણે જરૂરી સામગ્રી ઉપલબ્ધ થતાં જ કામગીરી શરૂ કરી દેવાશે। તો રસ્તો રિપેર કરવા હવે સ્થાનિકોની માંગણી છે। જો કે તંત્રનું કહેવું છે કે હાલમાં ડામરની અછત હોવાથી આ કામમાં વિલંબ થઈ રહ્યો છે। માલ સામગ્રી આવતા જ આ રસ્તો રિપેર કરવામાં આવશે।